સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમારી ટીમે ઓઢવ વોટમાં સ્થાનિકો સાથે ખાસ વાતચીત કરી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે। શું નામ છે તમારું? ઉર્મિલાબેન મિસ્ત્રી। ઉર્મિલાબેન, શું સમસ્યા છે તમારા વોર્ડ? અરે અમારે 6 મહિનાથી પાણી ભરાતું હતું, કોઈ સામું નહીં જોતું। બરાબર, આમ પાર્ટીવાળા અહીં કરાયું અમારે। અરે એમને એમ વોટ આપશું અમે। બરાબર, કોર્પોરેટરો જે ભાજપના છે જોવા નહીં આવતા? કોઈ જોવા નહીં આવતું। જ્યારે વોટ લેવાનું હોય ત્યારે જોવા આવશે, બસ તે સિવાય કોઈ ફરકતું નહીં। જ્યારે જઈએ તો કોઈ હરખો જવાબ જ નહીં આવતા ને। તો વોટ માંગવા આવવાના, શું કરશો તમે? અમે નહીં હાલવાના એમને વોટ। વોટ જ નહીં ના, અમે નહીં હાલવાના એમને વોટ। તમારા ધારાસભ્ય છે જગદીશ વિશ્વકર્મા, એ જોવા નહીં આવતા? ના નહીં આવતા। ના, એ બી નહીં આવતા। આપણા ભૂપેન્દ્ર પટેલ કે અમદાવાદમાં તો બધું સારું છે, વિકાસ થયો છે। એ તો જ્યાં વિકાસ થયો હશે થયો હશે। અમારા મુકેશનગરમાં વિકાસ નહીં થયો। 6 મહિનાથી પાણી ભરાતું હતું, બરાબર, બધા પાણીમાં જતા હતા, કોઈ સામું જોવાય નહીં આવ્યું। મોદી સાહેબ પણ એમ કે ગરીબોની સરકાર છે ને એવું બધું કહે છે। તો કશું મળતું તો છે નહીં, મોદી સાહેબની સરકાર છે તો કશું મળતું તો નહીં। ગરીબો તો મારા જ બિચારા, તો ક્યાં જવાનું ગરીબો લોકોને? તમે પોતે મહિલા છો, બરાબર? મોદીજી કે બધી મહિલાઓ મારી બહેનો છે, બધાના ખાતામાં પૈસા આવે, લાભ મળે। કશું નહીં આવતું, કશું નહીં આવતું। એ તો ખાલી કહે છે એટલું જ, કાંઈ પૈસા નહીં આવતા। આવવાના હોય તો 3-4 મહિનાથી કહે છે, આવે નહીં, કશું નહીં આવતું પૈસા। ઓઢવમાં બીજી કઈ કઈ તકલીફો છે તમારા? જો ગંદુ પાણી આવે, ગટરો ભરાઈ જાય, પાણી નહીં આવતું, તો ક્યાં જવાનું અમારે બધાને? પછી અમે આમ પાર્ટીવાળાને જ બોલાવીએ ને એમને જ વોટ આપીએ ને, બીજા કોને અમે બોલાવીએ? એ તો કંઈ સાંભળતા નહીં એ લોકો તો, ભાજપવાળા। પછી અમે કોને બોલાવીએ? ગુરીબેન, કેટલા ટાઈમથી સમસ્યા આવશે અહીંયા? અમારે તો અમે 20-25 વર્ષથી આ સમસ્યા ચાલે છે। અહીંયા પાણી ભરાય તો ઘરમાં ખાવા નહીં ખાઈ શકીએ। નીચું ઘર એટલે બધું ઠેર અમારે તો ઓટલા ઉપર ઠેર પાણી આવ્યા ગટર। આટલી બધી તકલીફ છે પણ વોટ તો તમે 30 વર્ષથી ભાજપને આપો છો। પણ શું કરીએ બધા આલીએ એટલે અમે જોડે જતા રહીએ। જાય વાયદા કરીને જાય એટલે કોઈ જોવા આવતા નહીં। અમે આ વોટિંગ આવ્યું એટલે બધા જોવા આવે છે, નહીં તો કોઈ મૂળું નહીં બતાવતા। કોઈ ફરક નહીં, આપણે કોઈ કહીએ તો કોઈ સાંભળે નહીં, કશું નહીં। ધારાસભ્ય કોણ છે ખબર છે તમને? ભાઈ આપણે ખબર નહીં ભાઈ। બરાબર, અહીંયા જગદીશ વિશ્વકર્મા ધારાસભ્ય છે, જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે, એ પણ જોવા નહીં આવતા? કોઈ નહીં, ખબર જ છે એમને બી। વરસાદમાં પાણી ભરાય, ઘરમાં પાણી ભરાય, અનાજ ભરાઈ જાય, હવામાન ખરાબ થઈ જાય, કોઈ જોવાય આવતા નહીં। ફોન કરીએ તો કોઈ જોવા આવતું નહીં। આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, બધાને લાભ મળે, તમને કઈ લાભ મળે? કશું લાભ નહીં અમને તો, કઈ નહીં, રૂપિયો નહીં લાભ। વધારી હેરાન થઈએ છે, કઈ લાભ નહીં અમને। આવડા બધા ધંધા કરતા હોય તો લોકો કોઈ લાભ જ નહીં અમારે। ભૂપેન્દ્રભાઈ બી એવું કહે કે અમદાવાદમાં બધું સારું છે, કોઈને કોઈ તકલીફ જ નહીં। બધી આટલી તકલીફ હે કે કોઈ કે નહીં શકીએ। ને બારિશમાં તો વધારે તકલીફ, વધારે તકલીફ। વરસાદમાં તો આટલા ઊંચા પતરા લગાવીએ તો જાય નહીં એકતા, અમારે જેવા તો દોરીએ કેવી રીતે? કોર્પોરેટરો વોટ માંગવા આવશે તો કહેશો એમને કે ઘૂસવા જ નહીં દેવાના? ઘૂસવાય જ નહીં, કોઈ વોટ આપવા જ નહીં અમારે કોઈ। આ ફેરે અમારે કોઈને હાલવાય જ નહીં, બધા નક્કી કરી લીધું બધે। સ્થાનિકોની વાતે તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।